સ્થિતિ છે। જામજોધપુરમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને ખેતરોમાં તો રીતસર ખેતર તળાવ બન્યા હોય તો પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને જેના કારણે પણ ખેડૂતો જે છે તે ચિંતાતુર જોવા મળી રહ્યા છે। ખેડૂતો કહી રહ્યા છે કે જો આ જ પ્રકારે સ્થિતિ ચાલુ રહી તો તેમનો પાક જે છે તે સંપૂર્ણ મૃતપાય થઈ જશે અને તેમાંથી કોઈ વળતર જે છે તે ખેડૂતોને મળશે નહીં। ઉપેન્દ્ર ગોયલ પાસેથી આ અંગે પણ વધુ વિગતો મેળવીએ। જી ઉપેન્દ્ર। હવામાન ખાતાની આગાહી જે પ્રમાણે કરવામાં આવી છે ત્યારે જામનગરની વાત કરીએ તો હાલ પંથકમાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જામજોધપુરની વાત કરીએ તો જામજોધપુર પંથકમાં તો સાથે જામજોધપુર પંથકની સાથે જામજોધપુરના જે સળોદર ગામ છે તેની આસપાસના ગામડામાં પણ વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસતા જાણે કે વાતાવરણમાં જે વાવાઝોડું આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અને અચાનક જ વાતાવરણમાં પલટો આવતા અને વરસાદ પડતા ખેતરોમાં પાણી જોઈ શકાય છે। હાલ તમે જોઈ શકો છો કે જે ખેતરોમાં જે વરસાદથી પાણી જતું રહે છે એટલે કે વરસાદમાં હાલ અત્યારે ખેતરે પાણી જોવા મળ્યું છે, ખેતરમાં પણ પાણી જોવા મળ્યું છે। તો સાથે આ વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રગટી છે અને ઉનાળા પાકને વરસાદના કારણે અસર થતી હોય તેવું જોવા મળ્યું।